નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો નજર કરીએ 15-10-2025 બુધવારના રાશિ ભવિષ્યફળ પર. સૌપ્રથમ મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકોને આજે મકાન અને જમીનના સોદા બાબતે સફળતા મળી શકે છે. જો કે તેમણે આ સંબંધિત કોઈ ઉતાવળે કોઈ ખોટું પગલું ન ભરાય તેની તકેદારી રાખવાની છે અને સમગ્ર દિવસ દરમિયાન માતા સાથે કોઈ વાદ વિવાદ ન થાય તેની ખાસ કાળજી રાખવાની છે. વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોને આજના દિવસ દરમિયાન જૂના પાડોશીને મળવાનું બની શકે છે. જો કે પાડોશીઓ સાથે કોઈ જૂની એવી વાદ વિવાદવાળી મેટરને લઈને ચર્ચા ન કરવી, જેથી કરીને જૂના મુદ્દા ઉખડે અને તે સંબંધિત તકરાર થાય. આ સિવાય તેમને જે ડોક્યુમેન્ટ સંબંધિત કાર્ય જે ભૂતકાળમાં અટવાઈ ગયા હશે તે કાર્યમાં પણ આજના દિવસે સફળતા મળી શકે છે. મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો આજના દિવસે તેમને કુટુંબના વ્યક્તિઓને મળવાનું આયોજન થઈ શકે છે. ધંધો પણ આજના દિવસે તેમનો ખૂબ જ સારો રહેશે અને આમ દિવસ ખૂબ જ સારો વીતશે. કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો આજના દિવસે નવા આયોજનોમાં વ્યસ્ત રહેશે. જો કે નવા આયોજનો કરવામાં ભૂતકાળના આયોજનો છૂટી ન જાય તેનું તેમણે ખાસ ધ્યાન રાખવું. સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો આજનો દિવસ તેમણે ખાસ કાળજીપૂર્વક પસાર કરવાનો છે. હોસ્પિટલમાં ખર્ચ ન થાય તે સંબંધિત તકેદારી રાખવાની છે. ખાસ દિવાળી આવી રહી છે તો ફટાકડા કે કોઈ જગ્યાએથી પસાર થઈ જતા હોય તો એ દરમિયાન ફટાકડા અંગેની ખાસ સાવચેતી રાખવી. આ સિવાય વ્હીકલ ચલાવવામાં પણ તેમણે ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે. કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોને આજના દિવસે મિત્રો દ્વારા ઓછો સાથ સહકાર મળતો હોય તેવું લાગશે અને નસીબનો પણ આજે ખાસ કોઈ સહકાર ન મળતો હોય તેવું તેમને અનુભવાશે. જો કે આ ટેમ્પરરી જ છે. તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકોને આજના દિવસે સહકર્મચારીઓ દ્વારા સપોર્ટ મળશે. જો કે ઉત્સાહમાં આવીને તમે પોતાના જ સહકર્મચારી કે પોતાના જ બોસ પર ગુસ્સો ન કરી બેસો તેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો આજના દિવસે કોઈ તીર્થ સ્થળે મુલાકાત લે તેવી શક્યતાઓ છે. આ સિવાય આજના દિવસે ગુરુ કે સંતને મળવાને કારણે જીવનમાં તમને એક નવી ઉર્જાનો અહેસાસ થશે. ધન રાશિના જાતકોની વાત કરીએ તો તેમણે ખાસ આજના દિવસે સાવચેતી રાખવી. પડવા આખરવાથી ખાસ તેમણે તકેદારી રાખવી જોઈએ. આ સિવાય તેમણે કોઈ જૂની બીમારી ચાલી રહી હશે તો એ જૂની બીમારી લંબાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. મકર રાશિના જાતકોની વાત કરીએ તો આજના દિવસે જીવનસાથી દ્વારા કોઈ નવું વેન્ચર કરવાનું પ્રપોઝલ મળી શકે છે અને તેમાં સફળતા પણ મળે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. જીવનસાથી દ્વારા સારો એવો દિવસ દરમિયાન સહકાર મળતો પણ જણાશે. કોઈ બિઝનેસની ડીલ અટકી ગઈ હોય તો તે પણ આજના દિવસે પૂર્ણ થતી હોય જણાશે. કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો સિઝનલ બીમારીના કારણે આજના દિવસે તેમને ખર્ચ કરવો પડી શકે છે. આ સિવાય પડવા આખરવાથી તેમને પણ આજના દિવસે તકેદારી રાખવાની જરૂરિયાત છે. જો તેઓ લોન માટેનું એપ્લાય કરી ચૂક્યા હોય તો આજના દિવસે લોન તેમની સેન્કશન થાય તેવી પણ શક્યતાઓ જણાઈ રહી છે. મીન રાશિના જાતકોની વાત કરીએ તો આજના દિવસે
તેમને મોડે કોઈ સંતાનના સારા સમાચાર મળી શકે છે. આ સિવાય શેર બજારમાં લાભથી વંચિત રહી ગયા હોય તેવું તેમને અનુભવ હશે. આ સિવાય પ્રેમી અને પ્રેમિકાનો સાથ પણ જીવનમાં ઓછો મળતો હોય કે ના મળતું હોય તેવું આજના દિવસે તમે અનુભવશો.